સ્ક્વેર. એના પછી છે કે રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ટ્રાઇસેક્શન ના તમારે પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. ઓકે, ટ્રાઇસેક્શન એટલે તમે એવું વિચારો કે આ એ છે, ક છે 4 - 1 અને બીજો છે બી -2 - 3. ઓકે, એના ટ્રાઇસેક્શન મતલબ 3 પાર્ટ્સમાં 3 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે. એટલે અહીંયા આગળ એક સેક્શન આવશે 1 and 2. ઓકે, સપોઝ આને નામ આપી દે P અને નામ આપી દે Q. ઓકે, સો P અને Q, આ P અને Q ના તમારે પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. ઓકે, સપોઝ P ને લઈ લે XY અને Q ને લઈ લે AB. ઓકે, હવે P છે ને તો A ટાઈપ A થી એને 1:1 અને આ બાજુ કેટલા પાર્ટ લેશે 2. આ બાજુ કેટલો પાર્ટ રહેશે? આ 1 પાર્ટ છે અને આ બાજુ 2 પાર્ટ છે. એટલે 1:2 માં ડિવાઈડ કરે છે. ઓકે, શું કરે છે? 1:2 માં ડિવાઈડ કરે છે. સો M1:M2 તમારે P માટે શું થઈ જાય કે ફોર પોઈન્ટ PXY M1:M2 કે શું થઈ જશે તમારા? M1:M2 ઇક્વલ ટુ 1:2. રાઈટ? ઓકે, હવે તમારે 1:2 બની ગયું. હવે તમારે સેક્શન ફોર્મ્યુલા લગાવીશું. સેક્શન ફોર્મ્યુલા એટલે કે વિભાજન સૂત્ર. બરાબર? તો વિભાજન સૂત્ર તમને આવડવું જોઈએ. વિભાજન સૂત્ર શું છે? PXY ઇક્વલ ટુ M1 પ્લસ M2 બ્રેકેટ અપોન M1 પ્લસ M2. આ રીતે બે વખત લખી દેવાનું. M1 બ્રેકેટ પ્લસ M2 બ્રેકેટ અપોન M1 પ્લસ M2. સેમ વે ફરી વાર M1 બ્રેકેટ પ્લસ, એક જ મિનિટ, થોડુંક નહીં થાય. ઓકે, PXY ઇક્વલ ટુ M1 બ્રેકેટ પ્લસ M2 બ્રેકેટ અપોન M1 પ્લસ M2. આવું 2 ટાઈમ્સ લખી દેવાનું. M1 બ્રેકેટ પ્લસ M2 બ્રેકેટ અપોન M1 પ્લસ M2. રાઈટ? ઓકે, M1 અહીં આગળ પહેલા શું આવશે? X2 X1 આવશે અને પછી શું આવશે? Y2 Y1. ઓકે, અહીં આગળ તમારે જોઈ લેવાનું છે X1 Y1 શું છે અને X2 Y2 શું છે. બરાબર? તો આ તમારો X1 Y1 થશે અને આ તમારો શું છે? X2 Y2. ઓકે, ફોર્મ્યુલા આવડશે તો તમને સમ આવડી જ જવાનો છે. ઓકે, સો M1 શું છે તમારો? M1 તમારો 1 છે. 1 બ્રેકેટ પ્લસ 2 બ્રેકેટ. ઓકે, 1:2 છે ને તો ફરી વાર એવી રીતે લખી દો. 1 બ્રેકેટ પ્લસ 2 બ્રેકેટ અપોન 1 પ્લસ 2. ઓકે, બહુ ફાસ્ટ થઈ જશે. 1 બ્રેકેટ પ્લસ 2 બ્રેકેટ અપોન 1 પ્લસ 2. અને આ રીતે કરશો તો તમારી ભૂલ પડવાની પણ શક્યતા ઓછી છે, કેમ કે અમુક વાર કિંમતો મૂકવામાં ભૂલ પડી શકે. હવે X2 X1 લખી દો. -2 4 તો -2 4 લખી દઈશું. -2 4 અને અહીં આગળ બીજું શું આવશે? -3 - 1. Y2 Y1 છે ને એટલે -3 - 1 લખી દો. બસ થઈ ગયું. ઓકે, હવે તમે આગળ કરો. 1 × -2 થશે પ્લસ 4 × 2 = 8. સિમ્પલીફાઈ કરવાનું છે બસ. જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. ઓકે, પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન કરી દો, આન્સર આવી જશે. ઓકે, -3 × 1 -3 માઇનસ પ્લસ માઇનસ 2 અપોન 1 પ્લસ 2 શું થશે? 3 થશે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ બહુ થતા હોય કે માઇનસ પ્લસ શું થાય? માઇનસ પ્લસ માઇનસ થશે. ઓકે, તમારે માઇનસ જ લખવાનું. એક્ઝામમાં એવું વિચારવાનું નહીં કે બીજું કંઈ જવાબ આવી શકે એમ. અમુક વાર આગળનું કંઈક જોઈને કે કશાક અલગ થોટમાં આપણે માઇનસ પ્લસ પ્લસ લખી દઈએ કે ઘણી બધી ભૂલો કરતા હોય છે. બરાબર? એ ભૂલો કરવાની નહીં. જેમ કે -3 - 2 છે તો -3 - 2 માઇનસ માઇનસ પ્લસ કરીને 3 + 2 5 લખશે. +5 લખશે. +5 નહીં આવે ત્યાં આગળ શું જવાબ આવશે? -5. ઓકે, 8 - 2 શું થશે? 6. 6/3 -3 - 2 that is -5/3. ઓકે, 3 × 2 = 6. તો તમને પોઈન્ટ મળી ગયું 2 - 5/3. ઓકે, 2 - 5/3 આ તમારો આન્સર થઈ જશે PXY. ઓકે, હવે તમને બિંદુઓ કીધું છે, ત્રિભાગ બિંદુઓ, કેમ કે 2 બિંદુઓ હોય. ઓકે, 2 પોઈન્ટ્સ આવે. ટ્રાઇસેક્શન પોઈન્ટ્સમાં કેટલા આવે? 2 પોઈન્ટ્સ. ઓકે, તો ટ્રાઇસેક્શન પોઈન્ટ્સમાં
એક pxy ફાઇન્ડ કરવાનો, બીજો qab ફાઇન્ડ કરવાનો. qab માટે તમારે શું લઈ લેવાનું? m1 જેમ m2 2 જેમ 1 લેવાનું. ઓકે, આ બાજુ આવશે 2 પાર્ટ અને આ બાજુ આવશે 1 પાર્ટ. ઓકે, એટલે તમારે અહીંયા આગળ રેશિયો ચેન્જ કરવાનો. m1 જેમ m2 હવે શું લેશો? 2 જેમ 1. પહેલામાં શું લીધું? 1 જેમ 2. હવે લઈશું 2 જેમ 1. મેથડ સેમ જ હશે, સમ બી સેમ, બરાબર, ફોર્મ્યુલા બી સેમ. ઓકે, ખાલી અહીંયા આગળ 1 જેમ 2 ની જગ્યાએ 2 જેમ 1 કરવાનું છે. ઓકે, તો આપણે હવે આ જે પોઈન્ટ્સ છે 4 -1 અને -2 -3 એકવાર ફરીવાર લખી દઈએ. અહીંયા આગળ એ છે તમારો 4 -1, બી છે -2 -3. હવે m1 જેમ n2 શું લેશો? ફોર ક્યુ એ બી. ઓકે, m1 જેમ m2 શું લેશો? 2 જેમ 1. શું લેવાનું છે? 2 જેમ 1. એટલે m1 2 લેશો અને m2 1 લઈશું. ઓકે, રાઈટ. હવે સેક્શન ફોર્મ્યુલા ફરીવાર, વિભાજન સૂત્ર. ઓકે, તો વિભાજન સૂત્ર પરથી આપણે લખીએ, જે તમારું વિભાજન સૂત્ર pxy માટે આપણે યુઝ કર્યું તો એ સેમ આવશે. qab ઇક્વલ ટુ m1 બ્રેકેટ પ્લસ m2 બ્રેકેટ અપોન, બહુ જ ઇઝી છે જુઓ, m1 પ્લસ m2. આવું લખતા તો આવડે જ, બરાબર. ઇવન ફોર્મ્યુલા લખીને થોડુંક મતલબ વેલ્યુઝ બી પુટ ડાઉન કરશો તમને માર્ક્સ. હવે મેથ્સમાં ફેલ થવું બહુ જ ભારે છે, ફેલ થવું બહુ જ ભારે છે, બરાબર, પાસ થવું નહીં. કેમ કે તમે થોડુંક કરશો તો પાસ તો થઈ જ જશો. ઓકે, સો x2 x1 y2 y1. ઓકે, સો x2 x1 તમારું થઈ જશે. ચલો આ x1 y1 લઈ લઈએ. ઓકે, અને આ શું લેવાનું? x2 y2. ઓકે, આપણે એ સાઈડ થી જોઈએ છે ને, એટલે x1 y1 અને લઈશું ને x2 y2 અને જ લઈશું, બરાબર. ઓકે, x2 છે તમારું m1 m2 2 જેમ 1 છે ને, 2 બ્રેકેટ પ્લસ 1 બ્રેકેટ, આ રીતે લખજો 2 પ્લસ 1. ઓકે, 2 બ્રેકેટ પ્લસ 1 બ્રેકેટ અપોન 2 પ્લસ 1. આ રીતે લખ્યા પછી જ x2 x1 y2 y1 મૂકવાનું રાખો. ઓકે, તો x2 x1 શું આવશે? -2 4 અને y2 y1 that is -3 -1. ઓકે, સો ઇક્વલ ટુ 2 - 2 શું થઈ જશે? -4 પ્લસ 4 અપોન 2 પ્લસ 1 3. 2 into -2, so શું થઈ જશે? 2 2 ઝા 4, -4 પ્લસ 4 અપોન 3. સેમ વે અહીંયા જો 2 into -3 that is -6, -1 upon 2 plus 1 3. ઓકે, -4 plus 4 0 થશે, 0 upon 3. અહીંયા શું હશે? -7 upon 3. એટલે આનો આન્સર આવ્યો તમારો 0 -7 upon 3. આ તમને શું મળી ગયું? QAB તમને મળી ગયું છે 0 -7 3 7 upon 3. અને P કેટલો મળ્યો હતો? PXY 2 -5/3. તો આ તમારો ત્રિભાગ બિંદુના યામ છે, કોઓર્ડિનેટ્સ ઓફ ટ્રાઇસેક્શન. ઓકે, સો પોઈન્ટ્સ ઓફ ટ્રાઇસેક્શન એમ તમે કહી શકો. ઓકે, સો બિંદુઓના યામ છે. ઓકે, ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ quadrilateral with vertices. એટલે વર્ટાઇસિસ આપેલી છે, બરાબર, વર્ટાઇસિસ છે ક્વોડ્રિલેટર ના. ઓકે, ક્વોડ્રિલેટર અહીંયા કઈ રોમ્બસ આપેલું છે, બરાબર, અહીંયા કઈ રોમ્બસ જ હશે, બરાબર. ઓકે, આ સમબાજુ ચતુષ્કોણની વાત છે. ઓકે, ક્વેશ્ચનમાં સમબાજુ ચતુષ્કોણ ટાઈપ કરવાનું રહી ગયું છે. સમબાજુ ચતુષ્કોણ રોમ્બસ. હવે રોમ્બસમાં તમારે A B C D પહેલા નામ આપી દેવાનું. આ તમારો A થશે, B C અને D. તો સમબાજુ ચતુષ્કોણ આપણે લઈ લીધો, A B C D નામ આપી દે. A 3 0, B 4 5, C -1 4 અને D થશે -2 -1. ઓકે, હવે સમબાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે, ઓકે, ક્ષેત્રફળ એટલે કે એરિયા. ઓકે, તો એરિયા ઓફ રોમ્બસ એનું ફોર્મ્યુલા શું થાય? તો એરિયા ઓફ રોમ્બસ નું ફોર્મ્યુલા થાય 1/2 into product of that diagonals. એટલે કે 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. એટલે તમારે અહીંયા આગળ AC અને BD ફાઇન્ડ કરવાનું રહેશે. તો સૌપ્રથમ AC ફાઇન્ડ કરશો તમે કઈ ફોર્મ્યુલાથી?
√x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર કરીને અને સેમ વે બીડી ફાઇન્ડ કરશો. ઓકે, હવે એસી અને બીડી હું ફરી વાર ફાઇન્ડ કરવાનું નહીં શીખવાડું, એ તમે જાતે કરી શકો છો. ઓકે, એસી નો આન્સર શું આવે છે? 4√2. ઓકે, અને બીડી નો આન્સર શું આવે છે? 6√2. ઓકે, સો એસી આવે છે 4√2 અને બીડી આવે છે 6√2. ઓકે, હવે તમારે એરિયાનો ફાઇન્ડ, એરિયા કઈ રીતે થશે? તો 1/2 ઇન્ટુ પ્રોડક્ટ ઓફ ડાયાગોનલ્સ. એનો મતલબ ક્ષેત્રફળ બરાબર, ઓકે, ક્ષેત્રફળ બરાબર શું થશે? ચતુષ્કોણ એબીસીડી નું તમે લખી શકો છો. ઓકે, ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેમના વિકર્ણનો ગુણાકાર. ઓકે, આ વિકર્ણનો ગુણાકાર, વિકર્ણો કયા કયા છે? 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. ઓકે, એસી ગુણ્યા બીડી. એસી ગુણ્યા બીડી બરાબર. હવે એસી શું છે? 4√2 અને બીડી છે 6√2. ઓકે, 2 2 જા 4 થશે, 2 છંગ 12, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 શું થઈ જશે? 2 થઈ જશે અને 12 દુ 24, 12 2 જા 24. ઓકે, સો આ તમારો એરિયા થશે. અને અહીંયા આગળ તમને કોઈ એવું મતલબ સેન્ટીમીટર મીટર એવું નથી ખબર. તો અગર તમને તમારે પાછળ યુનિટ લખવો હોય તો તમે શું લખશો? એને પાછળ યુનિટ સ્ક્વેર યુનિટ. ઓકે, સ્ક્વેર યુનિટ્સ એટલે કે ગુજરાતીમાં કહીએ તો, ગુજરાતીમાં શું કહેવાય સ્ક્વેર યુનિટ્સ ને? આપણે સ્ક્વેર યુનિટ્સ ચોરસ એકમ. શું કહેવાનું? ચોરસ એકમ. ગુજરાતીમાં એને ચોરસ એકમ. તો પાછળ આવું તમારે લખી દેવાનું કે આટલા સ્ક્વેર યુનિટ્સ થયું, ધેટ મીન્સ આટલા ચોરસ એકમ. કેમ કે સેન્ટીમીટર કે એવું નહીં આપે, સેન્ટીમીટર મીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર કે મીટર સ્ક્વેર એવો આન્સર આવે. બરાબર. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે, તમને મીન આપેલો છે, x બાર આપેલો છે, મીન એટલે કે મધ્યક આપેલો છે, અને તમારે એફ ફાઇન્ડ કરવાનું છે, ખૂટતી આવૃત્તિ. ઓકે, મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે, ખૂટતી આવૃત્તિ. બરાબર, આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સો પહેલા તમારે જે બી છે ને એ એક ટેબલ બનાવવાનું રહેશે, એ તમને આવડતું હશે, ડેઇલી અલાવન્સીસનું કે દૈનિક ખિસ્સા ભથ્થું, જેમ કે 11 13. ઓકે, 13 15 અહીંયા આગળ તમારી બોક્સમાં તમારે જે પણ જે લખવાનું હોય અહીંયા આગળ ઉપરનું એ લખી દેવાનું, એ નંબર ઓફ ચિલ્ડ્રન્સ લખી દઈશું. બરાબર, એને આપણે ફ્રીક્વન્સી કહે છે, એફઆઈ. ઓકે, સો 11 13 13 15 15 17 લખી દો, 17 19 19 21 21 23 then 23 25. ઓકે, રાઈટ. હવે આ જે એફઆઈ છે એ લખીએ 7 6 then 9 13 F 5 અને 4. રાઈટ. ઓકે, હવે આ બધાનો સમ કરવાનો. પહેલામાં પહેલું સિગ્મા એફઆઈ ફાઇન્ડ કરી દેવાનું. અહીંયા કઈ શું ફાઇન્ડ કરીશું? સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ શું થશે? ફાઇન્ડ કરો તો 44 પ્લસ એફ. ઓકે, તમારે સરવાળો કરવાનો બધાનો, 7 પ્લસ 6 પ્લસ 9 પ્લસ 13 પ્લસ 5 પ્લસ 4, ધેટ ઇઝ 44 પ્લસ એફ. હવે તમારે છે ને આમાં ધારેલા મધ્યકની અઝ્યુમ્ડ મીનની મેથડ યુઝ કરવાની, ધારેલા મધ્યકની. ઓકે, સો ઇક્વલ ટુ એ લઈ લો. અહીંયા આગળ શું લઈ લઈશું? ઇક્વલ ટુ એ. જે એફ છે ને એને જ આપણે એ કન્સિડર કરીશું. એ અહીંયા આગળ લેવાય ના, અહીંયા આગળ નહીં લેવાનું. ઓકે, તમારે પહેલા શું કરવું પડશે? અહીંયા એ નથી લેવાનું. ઓકે, તમારે પહેલા એક્સઆઈ ફાઇન્ડ કરવાનું હશે. હા, એક્સઆઈ ફાઇન્ડ કરી દો. એક્સઆઈ ફાઇન્ડ કરવાનું રહી ગયું. એક્સઆઈ શું છે? મધ્ય કિંમત. ઓકે, મિડ પોઈન્ટ. મિડ પોઈન્ટ શું આવશે? 12. 11 અને 13 ની વચ્ચે શું આવે? 12 આવે. બરાબર, સિમ્પલ. પછી 14 16 18 20 22 અને 24. ઓકે, બે એડ કરતા જાઓ તો બી ખબર પડી જાય. 12 પછી 12 ને 2 14, 14 ને 2 16. જે ક્લાસ લેન્થ હોય ને એ તમારે એડ કરતા જવાનું. બરાબર, વર્ગ લંબાઈ. બીજી વસ્તુ કે
તમે મધ્ય કિંમત કઈ રીતે શોધી શકો? આ બેનો સમ ડિવાઈડ બાય 2. 11 plus 13 24, 24 divided by 2 12, 13 plus 15, 13 plus 15 that is 28, 28 divided by 2 14. So એવી રીતે તમે xi ફાઇન્ડ કરી શકો. હવે તમારે ધારેલો મધ્યક લેવાનો છે, જે f હોય ને f એની એક્ઝેક્ટલી સામું જે xi મળે ને એને તમે a લઈ લો. એને શું લઈ લેશો? a. ઓકે, પછી સિમ્પલી એવું હોય તો ui વાળી મેથડ કરી દેવાની. ui is equal to what? xi minus a upon h. ઓકે, xi minus a upon h. સો તમારે સિમ્પલી આની આગળ 0 લખી દો, ઉપર -1 -2 -3 ચેક સુધી, -1 -2 -3 અને -4. નીચે શું આવશે? 1 અને 2. અને પછી તમારે fi ui ફાઇન્ડ કરી દેવાનું. fi ui. ઓકે, fi ui ફાઇન્ડ કરીએ. 7 4 28 -28, 3 6 18 -18. ઓકે, 2 9 18, then ફરીવાર -18. ઓકે, -1 into 13 -13. ઓકે, પછી આવશે 0, 1 5 5 અને 4 2 8. ઓકે, હવે આટલાનો સમ શું થશે? -28 પ્લસ -18 -13 કેટલું થશે? માઇનસ કર્યો તમે? -81 81. ઓકે, કરી જવું હોય તો કરી જઈએ. 8 3 8 2 16, 8 3 24, 24 25 26 27, એટલે 7 આવે, ઉપર 2 પડશે, 2 ને 2 4 5 6 7, -77 આવે મિત્ર. ઓકે, સિમ્પલી તમે સરવાળો કરો, -77 તમારી પર -77. ઓકે, હવે આનો શું થશે? 8 + 5 that is 13. ઓકે, -77 + 13, -77 + 13 સિગ્મા fi ui શું બનશે? 64 -64 64 ઓનલી નહીં, -64 સિગ્મા fi ui શું મળ્યો? -64 સિગ્મા fi મળ્યો 44 + f. ઓકે, આટલું ટેબલ બની જાય કમ્પ્લીટલી એટલે તમારો આન્સર મતલબ લગભગ આવી જ જશે. ફરીવાર પહેલા જે પણ ટેબલ છે એ ટેબલ આવી રીતે ઊભું લખી દેવાનું છે. ઊભું લખ્યા પછી જે મિડ પોઈન્ટ લખવાનું છે. મિડ પોઈન્ટ એટલે કે મધ્ય કિંમત. ઓકે, મધ્ય કિંમતનું એક ખાનું બનાવી દેવાનું. મધ્ય કિંમત કઈ રીતે બનાવશો? તો 11 અને 13 ની વચ્ચે શું આવે? 12 આવે. એવી રીતે વિચારી શકો, અથવા આ બેનો સમ ડિવાઈડ બાય 2, 11 + 13 ભાગ્યા 2, 13 + 15 ભાગ્યા 2, એવી રીતે પણ તમે જઈ શકો. ઓકે, ઘણા બધા દાખલામાં તમે શું કરો કે પહેલી શોધી કાઢો. 13 - 11 કેટલું થાય? 13 + 11 24 ડિવાઈડ બાય 2 12 થઈ ગયું. આમાં જે ક્લાસ લેન્થ હોય ને, ક્લાસ લેન્થ એટલે કે વર્ગ લંબાઈ અહીં કેટલી છે? 13 - 11 2. ઓકે, વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની તમને યાદ હોય તો? વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ. ઓકે, h is equal to કેટલું થશે? અહીંયા 13 - 11 કરી દેવાનું. ઓકે, 13 - 11 શું થઈ જશે? 2 એનો આન્સર આપશે. ઓકે, ગુજરાતીમાં કહે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. ઓકે, સો સિમ્પલી 13 - 11 2 બનશે. એ 2 એડ કરતા જાઓ. 12 + 2 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20. એવી રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો. તો xi એકવાર મળી જાય ત્યાર પછી f ની સામું હોય ને એને a લઈ લેવાનો છે. અને ui કઈ રીતે કરવાનું? ui નું ફોર્મ્યુલા છે xi - a upon h. ઘણી વખત આ MCQ માં પૂછાય છે. ui નું ફોર્મ્યુલા MCQ માં પૂછાઈ શકે છે. ui = xi - a upon h. ઓકે, તો a ની સામું હોય 0 મૂકી દઈશું, એની ઉપર -1 -2 -3 -4 લખી દો, નીચે લખી દઈશું 1 2. ઓકે, પછી fi અને ui નો મલ્ટીપ્લાય કરીશું. fi into ui કરવાનું છે. ઓકે, 7 into -4 -28 -18 -18 એવી રીતે તમારો આન્સર આવતો જશે. બરાબર. અને fi ui માં બે ના ગ્રુપ પાડી દેવાના. એક પહેલા નેગેટિવ વાળું અને પછી પોઝિટિવ વાળું. નેગેટિવ વાળું જે હોય માઇનસ વાળું એ બધાનો સરવાળો કરી દો, સમ કરી દો. 28 + 18 + 18 + 13 કેટલો આન્સર આવી ગયો? 77.
77 ને એને -77 8 + 5 શું થઈ જશે 13 -77 + 13 that is -64 એટલે તમને સિગ્મા fi મળી ગયું -64 અને સિગ્મા fi છે તમારી પાસે 44 + f ઓકે હવે એના પછી આપણે આગળ સમ કરીશું તો મીન નો ફોર્મ્યુલા શું થાય છે x bar = a + સિગ્મા fi uy upon sigma fi multiply by h ઓકે a કેટલો છે a છે તમારો 20 પ્લસ સિગ્મા fi uy શું છે -64 ઓકે -64 upon sigma fi શું છે 44 + f ઓકે 44 + f અને h તમારો 2 છે રાઈટ ઓકે x બાર મીન આપેલો છે 18 આપેલો છે રાઈટ ને મીન આપણો 18 છે ઓકે મધ્યક આપેલો છે તો આ ફોર્મ્યુલા તમને આવડે તો તમે આરામથી આ સમ હવે કરી શકો છો +20 એ બાજુ જશે તો -20 થશે એટલે 18 -20 ઓકે અહીંયા આગળ સિગ્મા fi એટલે સિગ્મા fi લખવાનું હું લખી દઉં 44 + f * 2 રાઈટ ઓકે ઇક્વલ ટુ ફરીવાર લખી દો 18 +20 એ બાજુ જશે તો -20 18 - 20 ઇક્વલ ટુ આ બાજુ શું રહ્યું -64 * 2 / 44 + f ઓકે 18 - 20 that is -2 ઓકે માઇનસ કેન્સલ થઈ જશે અને 2 પણ કેન્સલ થઈ જશે જો બંને બાજુથી એટલે 44 + f આ બાજુ જશે મલ્ટીપ્લિકેશન આ બાજુ કઈ ના રહ્યું એટલે 1 રહ્યું +1 અને આ બાજુ શું રહ્યું ખાલી 64 રાઈટ પહેલા માઇનસ કેન્સલ થશે બંને સાઈડથી અને 2 પણ કેન્સલ થઈ જશે ઓકે 44 + f 44 એ બાજુ જશે પ્લસ છે એ બાજુ જશે તો માઇનસ બનશે that is 64 - 44 64 - 44 20 so f તમને મળી ગયું 20 ઓકે આ રીતે આખો સમ થશે ઓકે સો આમાં આ સમમાં તમારે મેઇનલી આ ટેબલ બનાવવાનું રહેશે અને પછી જે આ ફોર્મ્યુલા છે x bar = a + sigma fi uy upon sigma fi into h આમાં આ વેલ્યુઝ મૂકો +20 એ બાજુ જશે -20 થશે -64 * 2 -128 કરીને પણ તમે કરી શકો અથવા 2 કેન્સલ કરી દો બંને સાઈડથી માઇનસ કેન્સલ કરી દો 44 + f ફરી ભાગાકારમાં છે એ બાજુ જશે ગુણાકારમાં +44 આ બાજુ જશે -44 થશે 64 - 44 20 બહુ જ ઈઝી સમ છે ઓકે આમ તો આંકડાશાસ્ત્ર બધાએ કરેલું જ હશે બેઝિક વાળા તો ખાસ કેમ કે આંકડાશાસ્ત્ર પર તો મારો ચલાવવાનો છે આપણે બરાબર ને આંકડાશાસ્ત્રમાં સૌથી વધારે સ્ટેટિસ્ટિક્સમાં સૌથી વધારે તમારે પૂછાવાનું છે બરાબર વેટેજ વધારે છે અને બીજું કયું છે સંભાવના પ્રોબેબિલિટી ઓકે એક ચેપ્ટર નંબર 5 પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી આ ત્રણ ચેપ્ટર આવડતા હોય તો કોઈ ફેર તો થાય જ નહીં ફેર શું સારા માર્ક્સ બી લઈ જાય 40 અપ માર્ક્સ લઈ શકે છે ત્રણ ચેપ્ટરથી બરાબર 40 માર્ક્સ સુધી તો આરામથી આવી જાય 3 કે 4 ચેપ્ટર તમે કરી દો થિયરમ છે ને એ બધું ઓકે સો અત્યારે મેં કીધું ને ફેલ થવા માટે ખૂબ જ મહેનત કરવી પડે નાપાસ થવું હોય ને તો ખૂબ જ મહેનત કરવી પડે ઓકે સારું ફરી વાર અહીંયા આગળ શું ફાઇન્ડ કરવાનું છે મધ્યક શોધવાનો એકદમ સિમ્પલ સમ છે આવું પણ પૂછાય બેઝિક છે એટલે સિમ્પલ પૂછાઈ શકે બરાબર ઓકે તો ફરી વાર તમારે અહીંયા આગળ આવી રીતે ટેબલ્સ બનાવવાના છે ઓકે પહેલા લખી દેશો દૈનિક વેતન ડેલી વેજીસ ઓકે સો દૈનિક વેતન ઇંગ્લિશ મીડિયમ વાળા ડેલી વેજીસ લખશે અને અહીંયા આગળ કારીગરોની સંખ્યા જેને આપણે FI કહીએ છીએ બરાબર ઓકે સો દૈનિક વેતન લખીશું 500 to 520 520 to 540 540 to 560 560 to 580 580 to 600 ઓકે FI શું છે FI તમે લખી દો 12 14 8 6 અને 10 આ તમારો FI થશે ઓકે સિમ્પલી સિગ્મા FI
પહેલા xi કરી દઈએ, ચલો સિગ્મા fi બી આપણે ફાઇન્ડ કરી દઈએ. સિગ્મા fi શું થશે? ઓકે 12 plus 8 20, 20 plus 14 that is 34, 34 plus 6 40, 40 plus 10 50. એકદમ ઈઝી સમ છે, પૂછી શકે. સિગ્મા fi ઇક્વલ ટુ 50. ઓકે પછી તમારે xi શોધવાની છે, મધ્ય કિંમત. હવે આ દાખલો તો બધાને આવડવો જ જોઈએ, બરાબર. મધ્ય કિંમત કઈ રીતે થશે? તો આ બેની વચ્ચે શું આવે? 500 ને 520 ની વચ્ચે 510 આવે, અહીંયા કઈ 530. એ રીતે તમે લખી શકો, અથવા 500 plus 520 1020, 1000 divided by 2, 1020 divided by 2 that is 510, 510, બરાબર. પછી અહીંયા આગળ આ બેની વચ્ચે કોણ આવશે? 530. અને ક્લાસ લેન્થ એડ કરતા જાઓ, 520 ઓછા 500 શું થાય? 20 થાય ને, તો 20 ઉમેરતા જાઓ, તમારી પાસે આન્સર આવતા જશે 550. 550 વત્તા 20 570, 570 વત્તા 20 590. ઓકે xi લખી દીધું. પછી કોઈ એક, હવે અહીંયા આગળ કોઈ એવું લખ્યું નથી કે તમારે કઈ રીત વાપરવાની છે. ઓકે સો તમે ગયેલા મધ્યકની રીત વાપરી શકો છો, બરાબર. પદ વિચલનની રીત વાપરી શકો. એટલે તમારે પદ વિચલન બહુ જ ઈઝી. તમે કોઈ એક a ધારી લો. ઓકે અહીંયા આગળ a ધારી લો. ઓકે સો ui તમે કઈ રીતે શોધશો? ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપોન h. અહીં આગળ a ની આગળ 0 લખી દો, ઉપર લખી દઈશું -1, -2, નીચે લખી દઈશું +1 +2. હવે fi ui શોધી કાઢો. fi ui કઈ રીતે આવશે? -2 into 12 that is -24. okay -1 into 14 that is -14. 0 into 8 0, 1 6 are 6, 10 2 20. ઓકે આ ત્રણનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો અને આન્સર આપી દો સિગ્મા fi ui નો. કેટલો હશે? -24 - 14 that is -38. 6 plus 20 that is 26. સિગ્મા fi ui શું થશે? સિગ્મા fi ui -38 -26, 8 અને 4 12, એટલે -12 આવશે. ઓકે સિગ્મા fi ui શું થશે? 12 -12. પ્લસ માઇનસ માઇનસ કરવાનું, 38 માંથી 26 થશે એટલે 12, અને મોટા બધી નિશાની -12. ઓકે અગેન તમે પેલું જ ફોર્મ્યુલા વાપરવાનું છે, x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui. ઓકે સો x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. એ કેટલા હતા? એ તમારા કેટલા હતા? 550, 550 પ્લસ સિગ્મા fi ui, સિગ્મા fi ui -12 અપોન 50, અને h કેટલા છે? 20, રાઈટ ને? ઓકે 0 0 કટ કરી દઈશું. 550 પ્લસ માઇનસ માઇનસ 12 2 12 24 ડિવાઇડ બાય 5. ઓકે હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન નથી કરવાનું, ફરી વાર કહું તમને, ક્રોસ મલ્ટિપ્લિકેશન નથી કરવાનું, ચોકડી ગુણાકાર 24 ડિવાઇડ બાય 5 પોઈન્ટમાં જે બી આન્સર આવે લાવી દો. ઓકે 5 ચોક 20, 4 0 પોઈન્ટ 5 8 ઝા 40, તો તમારો આન્સર કેટલો આવ્યો? 4.8. 550 માઇનસ 4.8 કેટલો આન્સર થશે? 546.2, 546.2. ઓકે પ્લસ માઇનસ માઇનસ થશે અહીંયા 12 2 ઝા 24 ડિવાઇડ બાય 50, 0 0 કટ થઈ ગયું ને. ઓકે 24 ડિવાઇડ બાય 5 that is 4.8, અને 550 minus 4.8 546.2 નહીં 545.2. આન્સર તમારો 545.2 આવે. એટલા માટે જ આગળ પાછળ કોઈ બેઠા હોય ને તો એની પર વિશ્વાસ નહીં રાખવાનો, એટલે અમારા ધુરંધરો પર પણ વિશ્વાસ ના રખાય. 545.2. ઓકે પોસિબલ છે કે તમે કોઈનામાંથી કશું જોઈ લો અને રોંગ બી હોઈ શકે છે, બરાબર. સો એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે બધા તમને એવું લાગે કે બધાને બધું આવડે, પણ પોસિબિલિટી એવું છે કે તમને રોંગ આન્સર બી તમારી જોડે આવે અને તમે જે લખ્યો હોય એ રાઈટ આન્સર બી હોઈ શકે. ઓકે એટલે કોપી કરવાની જરૂર નથી, કોપી ના કરશો
તમે તમારી પર જ વિશ્વાસ રાખો, ખુદ પર ટ્રસ્ટ રાખો અને કરો કામ. ઓકે, નેક્સ્ટ છે નીચે આપેલ કોષ્ટકમાં રસ્તા પર બહુલક શોધવાનો છે. ઓકે, રસ્તા પરથી પસાર થતી ગાડીઓની સંખ્યાની માહિતીનો બહુલક. બહુલક એટલે કે મોડ. કે મોડ ફાઇન્ડ કરવાનો સમ પણ પૂછાઈ શકે છે. ઓકે, સો મોડ ફાઇન્ડ કરવા માટે સિમ્પલ છે, બહુ ઈઝી છે. ઓકે, તમારે આખું ટેબલ બનાવવાની પણ કોઈ જરૂર નથી. તમે જસ્ટ ઉપરથી માહિતી તમે કાઢી લેવાની. ઓકે, જેમ કે અહીંયા આગળ હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે? હાઈએસ્ટ ફ્રીક્વન્સી આ છે. ઓકે, 20. તો એને આપણે શું નામ આપીશું? હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે એને નામ શું આપી દઈશું? F1. વેરી ગુડ, F1. જે એની આગળવાળી છે એને F0, F0, F1, F2. હાઈએસ્ટ વાળાને F1 આપવાનું. જે મોટામાં મોટી આવૃત્તિ હોય એને F1, એની આગળવાળી F0, then F2. આ જે હશે એ L હશે. આ બહુલકનો વર્ગ કહેવાય. 40 થી 50 છે ને એ બહુલકનો વર્ગ. ઓકે, મોડલ ક્લાસ. એને આપણે શું કહીશું? બહુલકનો વર્ગ, જેને ઇંગ્લિશમાં આપણે મોડલ ક્લાસ કહે છે. મોડલ ક્લાસ. ને એમાં L તમને મળી ગયું. L તમને મળી ગયું છે 40. L છે 40. ઓકે, હવે સિમ્પલી તમને બહુલક મોડ બહુલક શોધવાનું સૂત્ર તમને આવડે તો તમે આ સમ આરામથી કરી શકો. બરાબર? તો બહુલક શોધવાનું સૂત્ર કોણ બોલશે? એક કરીને કોઈ એક વ્યક્તિ. ઓકે, એરોન બોલો. L વત્તા F1 માઇનસ F0 પહેલા લખી દો. ઉપર બી F1 માઇનસ F0, નીચે પણ F1 માઇનસ F0. બરાબર? પછી તમારે થોડુંક યાદ રાખવાનું, આગળ 2 લખવાનું છે માઇનસ F2 કરવાનું. ઓકે, મલ્ટીપ્લાય બાય H. ઓકે, અહીંયા કઈ વર્ગ લંબાઈ કેટલી થશે? H કેટલી થશે? 10 minus 0, 10 થશે. ઓકે, સો L તમારી પાસે છે 40 પ્લસ F1 minus F0. F1 શું છે? 20 minus 12 upon 2 into 20 minus 12 minus F2 કેટલા છે? 11 into H છે 10. રાઈટ? સો 40 plus 20 minus 12. 20 minus 12 શું થશે? 20 minus 12 8. 20 minus 12 8 થાય. ઓકે, 22 ઝા 40. 40 minus 12 minus 11. ચલો 40 minus 12 minus 11. 40 minus 12 કેટલા થાય? 17 ના ભાઈ મિત્ર. 28. 40 minus 12 28. 28 minus 11 17. એટલે તે ડાયરેક્ટ આન્સર કીધો. શું વાત કરી? 17. ઓકે, મલ્ટીપ્લાય બાય 10. ઓકે, 40 plus 8 into 10, 80 divided by 17. Okay, so 40 plus 80 divided by 17, that is 4.7. Okay, 4.7 કઈ રીતે લાવશો? 80 divided by 17 કરવાનું છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને ડિવિઝન ના આવડી શકે, પોસિબિલિટીઝ છે. તો 7 4 ઝા 68 minus 80 minus 68, that is 12. ઓકે, ઉપરથી 0 ઉતારે, ઉપર આવશે પોઈન્ટ. ઓકે, 17 7 ઝા 119. સો એનો આન્સર 1 રિમાઇન્ડર આવશે, તો આનો આન્સર આવશે 4.7. 40 plus 4.7, that is 44.7. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તો મેં F1 F0 F2 અહીંયા આગળ આવી રીતે મેં બતાવી દીધું. તમારે એક્ઝામમાં તમારે L F0 F1 F2 તમારે અલગથી પહેલા ડિફાઇન કરી દેવાનું. બરાબર? પહેલા બતાવી દેવાનું કે L શું છે, F0 શું છે, બહુલકનો વર્ગ કયો છે. ઓકે, બહુલકના વર્ગની આવૃત્તિ કઈ છે, બહુલકના વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, પછીના વર્ગની આવૃત્તિ, એ બધું તમારે બતાવી દેવાનું. ઓકે, નેક્સ્ટ છે. ઓકે, ક્વેશ્ચન થોડો બ્લડ વધારે છે. ઓકે, કઈ વાંધો નહીં, આપણે કરીશું તો બી. ઓકે, સો 1 4
4 7 લેટર્સ આપેલા છે અને એના મધ્યક અને બહુલક ફાઇન્ડ આઉટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે ડિટેલ લખી દો એક વખત તમારા ટેક્સ્ટબુકમાં. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એને કરી સોલ્વ. 1 4 4 7 7 10. ખાસ કરીને તમે આ જે સરનેમ્સ છે ને 6 30 40 16 4 4 લખી દો. ઓકે લખાઈ. સો નેક્સ્ટ સ્લાઇડ એડ નહીં કરી. ઇન્સર્ટ નહીં થાય. સ્લાઇડ એડ નહીં. ઓકે સારું લખી દીધું. સો લેટર્સ અને સરનેમ્સ લખી દઈએ. ઓકે લેટર્સ એન્ડ સરનેમ્સ. લેટર્સ શું છે? ક્યાંથી છે? 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 13, 13 to 16, રાઈટ? ક્યાં 16 to 19. ઓકે એના પછી સરનેમ્સ 6 10 13 6 પછી 30 છે. ઓકે 6 30 40 16 4. ઓકે સો આ તમારું મેઇન. તો તમારે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પહેલા મીડિયન ફાઇન્ડ કરવા માટે CF તમારે લખવું પડશે. સંચયી આવૃત્તિ. બરાબર. સંચયી આવૃત્તિ કેવી રીતે શોધવાની? તો પહેલા 6 છે એવા લખી દો. ઓકે 6 + 30. હવે એડ કરીને લખો 6 + 30 36. ઓકે 36 + 40. ઓકે આ 40 એડ કરવાનું. 36 + 40 76. 76 + 16 એનો આન્સર આવશે 76 + 16 92. 92 + 4 96. 96 + 4 100. હવે 100 શું છે? તમારી ટોટલ ફ્રીક્વન્સી છે n. તો n તમારો 100 છે. તમારે શું શોધવાનું? n/2 કરવાનું. n/2 કરીશું 100/2. 100/2 50. ઓકે સો 50 નંબરની ફ્રીક્વન્સી છે n/2 એટલે 50. ઓકે સો 50 એ કયા બે નંબર્સની વચ્ચે આવશે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝમાં ચેક કરવાનું. ઓકે 50 કયા બે નંબરની વચ્ચે આવશે? n/2 સોરી n/2 એ કયા બે નંબર્સની વચ્ચે આવશે એ તમારે ખાસ જોવાનું. ઓકે તો 36 to 76 ની વચ્ચે આવે. ઓકે સો એના પછીનો જે ક્લાસ છે આ મીડિયન ક્લાસ છે. બરાબર. મધ્યસ્થનો વર્ગ છે. ઓકે તો તમારો મીડિયન ક્લાસ થઈ જશે મધ્યસ્થનો વર્ગ શું થશે? 7 to 10. ઓકે તો તમારો L થઈ જશે L 7 થઈ જશે. આ તમારો F અને એની ઉપરનો ક્લાસ હોય એનું CF લેવાની. એટલે આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આ CF લેવાની. ઓકે એટલે L તમે લઈ લેશો 7, F લઈ લેશું 40 અને CF તમે લઈ લેશું 36. ઓકે હવે m નું જે ફોર્મ્યુલા છે m = L + n/2 CF - F એવું હતું ફોર્મ્યુલા? ના
n/2 minus CF upon F into H. ઓકે, ઘણી વાર સરથી પણ ભૂલ થઈ જાય. ઓકે, n/2 minus CF upon F into H. ઓકે, L કેટલો છે 7 પ્લસ n/2 શું થયું મિત્ર? ના બોલ, સરથી ભૂલ થાય તો બહુ મજા આવે નહીં? ઓકે ચલો, n/2 છે 50 માઇનસ CF 36 upon F કેટલા છે 40 into H ક્લાસ લેન્થ શું થશે 4 minus 1 3. ઓકે, H થઈ જશે તમારો 3. 7 plus 50 minus 36 કેટલા થશે 14 ના છેદમાં 40 ગુણ્યા 3. ઓકે, 14 3 કાં તો પછી તમે આગળ કટ કરી શકો, 7 2 14 અને 20 2 40 થશે, 7 3 21, તો 7 plus 21 upon 20. ઓકે, તો 7 plus 21 upon 20 શું આન્સર આવશે 1.0 પછી આવશે 100 1.05 તો તમારો આન્સર આવશે 7.05. ઓકે, તમારો આન્સર આવશે 7.05. તો મીડિયન તમને મળશે 7.05 મધ્યસ્થ. આવી ગયો બધા? એના પછી છે a lot of 20 bulbs contains 4 defective ones. One bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? Defective હોય એની probability કેટલી થાય? Suppose the bulb drawn is not defective and not replaced. Now one bulb is drawn at random from the rest. What is the probability that this bulb is not defective? Okay, so 20 bulbs છે, વીજળીના ગોળા છે 20. ઓકે, 20 એમાંથી 4 ખામીયુક્ત ગોળા છે. ઓકે, 4 ડિફેક્ટિવ છે. હવે એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, એક બલ્બ કાઢવાનો છે. ઓકે, અને આ ખામીયુક્ત હોય તેની પ્રોબેબિલિટી. ઓકે, તો ફર્સ્ટમાં શું હશે? પહેલા તમારે છે ને પ્રોબેબિલિટી ઓફ A, એનું જે પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા લખી દેવાનું. ઓકે, ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડ બાય or total outcomes, number of total outcomes. Okay, or all possible outcomes આપણે કરી શકીએ. ઓકે, ગુજરાતીમાં કહીએ તો હા, ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો તમારી પાસે એ ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા હું લખતો નથી, તમને બધાને આવડતું જ હશે, તો એ ફોર્મ્યુલા લખી દેવાનું. ઓકે, ફોર્મ્યુલા લખશો તો તમારો આન્સર સારો લાગશે. બરાબર, તમારે સીધું હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ડિફેક્ટિવ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું છે ને. તો ટોટલ કેટલા બલ્બ છે? 20. ટોટલ 20, એમાંથી ડિફેક્ટિવ કેટલા છે? 4 ડિફેક્ટિવ છે, એટલે 20 ડિવાઇડ બાય 4 ડિવાઇડ બાય 20. સો 4 5 20, તો એની પ્રોબેબિલિટી કેટલી આવી? 1/5. ઓકે, સો ડિફેક્ટિવ હોય એટલે કે ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી આવી? 1/5, કેમ કે 4 ખામીયુક્ત છે ને 20 બલ્બ છે ટોટલ. ઓકે, હવે તમને એવું કીધું છે કે જો તમારી પાસે ડિફેક્ટિવ કેટલા હતા? 4 હતા. ઓકે, અને નોન ડિફેક્ટિવ કેટલા હતા? 20 - 4 16 હતા. ઓકે, હવે તમે એક બલ્બ કાઢ્યો, તમને એવું કીધું એક કાઢવામાં આવ્યો ને તે ખામીયુક્ત નથી, ઇટ ઇઝ નોટ ડિફેક્ટિવ. ઓકે, સો નોટ ડિફેક્ટિવ, ખામીયુક્ત નથી, એને પાછો મૂકવામાં આવતો નથી. એટલે આ જે 16 હતા ઓછા 1, આ કેટલા વધ્યા? ખાલી 15 વધ્યા. અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું, ફર્સ્ટ વાળો તો આન્સર બહુ ઇઝીલી આવી શકશે. સેકન્ડમાં ખાસ યાદ રાખવાનું છે કે નોન ડિફેક્ટિવ 16 હતા, એમાંથી એક કાઢ્યો, બલ્બમાંથી એક બલ્બ બહાર કાઢ્યો અને એ બલ્બ નોન ડિફેક્ટિવ છે, એટલે ખામીયુક્ત નથી અને એને પાછો મૂકવામાં નહીં આવતો. ઓકે, પાછો નથી મૂકતા
એટલા માટે એ બલ્બ કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. ટોટલ બલ્બ કેટલા થઈ ગયા? ટોટલ 15 પ્લસ 4 19. હવે તમને પૂછે છે કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની છે, એટલે પ્રોબેબિલિટી ઓફ બી ફાઇન્ડ કરે. ખામીયુક્ત ન હોય એટલે કે નોન ડિફેક્ટિવ હોય. નોન ડિફેક્ટિવ કેટલા બલ્બ છે? 19. સોરી, નોન ડિફેક્ટિવ બલ્બ કેટલા છે? 15 છે. ઓકે, નોન ડિફેક્ટિવ બલ્બ છે તમારી પાસે 15. ઓકે, અને ટોટલ કેટલા છે? 19. તો 15/19 તમારો આન્સર રાઈટ પડશે. ઓકે, ખાસ કરીને આ ક્વેશ્ચનમાં આ જ સેકન્ડ નંબરનું ધ્યાન રાખવાનું છે. ઓકે, આમાં ભૂલ થવી જોઈએ ને. એનો આન્સર આવશે 15/19, નહીં કે 16/20. ઓકે, કેમ કે એક બલ્બ બહાર કાઢ્યો છે, એ નોન ડિફેક્ટિવ છે, એ પાછો નથી મૂક્યો. ઓકે, ગુજરાતીમાં એકવાર એક્સપ્લેન કરી દઉં કે જે બલ્બ આ ખામીયુક્ત 4 બલ્બ છે ને ખામી વગરના 16 બલ્બ છે. હવે એક બલ્બ કાઢ્યો, એક બલ્બ કાઢ્યા પછી ખામીયુક્ત નથી, ખામીયુક્ત નથી, એ એક બલ્બને પાછો મૂકવામાં આવ્યો નથી, એટલે 16 - 1 કેટલા થશે? 15 બલ્બ થશે. 15 બલ્બ રહ્યા, 15 + 4 19 રહેશે. ઓકે, પ્રોબેબિલિટી ઓફ બી કે ખામીયુક્ત ન હોય તેની સંભાવના તમારે શોધવાની, એટલે 15/19 એનો આન્સર આવશે. ખામીયુક્ત નથી એવા કેટલા છે? 15, અને છેદમાં ટોટલ બલ્બ કેટલા છે? 19. 15/19. ઓકે, એના પછી ક્વેશ્ચન છે, અ બોક્સ કન્ટેન્સ 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears. એક ખોખામાંથી 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર ફર્સ્ટ 2 ડિજિટ નંબર આવે, એટલે કે 2 અંકની સંખ્યા આવે તેની સંભાવના, અ પરફેક્ટ સ્ક્વેર, અને અ નંબર ડિવિઝિબલ બાય 5 એટલે કે 5 વડે વિભાજ્ય. ઓકે, 2 અંકની કેટલી સંખ્યા હોય? 1 અને 90 ની વચ્ચે તમારે. ઓકે, પ્રોબેબિલિટીનું ફરીવાર ફોર્મ્યુલા તમારે લખી દેવાનું. એ ફોર્મ્યુલા લખી દો. ઓકે, ફર્સ્ટનો આન્સર તમારે ઇવેન્ટ બી લખવું હોય તો બી લખી શકો. એ શું છે? 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા હોય. ઇવેન્ટનું નામ બી તમે લખી શકો છો. એ 2 ડિજિટ નંબર, ઇંગ્લિશમાં લખશો તો 2 ડિજિટ નંબર. ઓકે, તો 2 અંકની કેટલી સંખ્યા આવે? પહેલા ફોર્મ્યુલા આવશે. કેટલી સંખ્યા આવે 2 અંકની? 10 થી ગણવાનું ચાલુ કરવાનું, એટલે 11 થી 90. 11 થી 90 કેટલી થશે? 11 થી 90 80. બરાબર, 11 થી 90 80, અને 10 પણ લેવાનું, એટલે 10 81, એટલે 81/90. તમારો આન્સર થશે 81/90. ઓકે, 9 9 જા 81, 9 10 જા 90. ઓકે, 9/10 that is 0.9. આ ફર્સ્ટનો આન્સર થઈ ગયો. સેકન્ડમાં પ્રોબેબિલિટી ઓફ બી. ઓકે, પૂર્ણ વર્ગ સંખ્યા. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે? 1 અને 90 વચ્ચે હોલ સ્ક્વેર અથવા પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર કઈ આવશે? 1 સ્ક્વેર 1 થશે, 2 સ્ક્વેર 4, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 5 સ્ક્વેર 25, 6 સ્ક્વેર 36, પછી 7 સ્ક્વેર 49, 64, 9 સ્ક્વેર 81. તો ટોટલ પછી આગળ આવશે 10 આવશે. 10 સ્ક્વેર 100 થઈ જશે. ઓકે, સો આપણે 1 to 90 માં ચેક કરી રહ્યા છે. 1 to 90 માં ચેક કરીએ છીએ એટલે આટલી આવશે. 1 2 3 4 5 6 7 8 9. સો 9/90 આવશે. ઓકે, એનો આન્સર આવશે 9/90. 9 10 જા 90, 1/10. એનો આન્સર આવશે 0.1. અને લાસ્ટ છે થર્ડ નંબરનો કરીએ તો 5 વડે ડિવિઝિબલ. 5 વડે એટલે 5 ના ટેબલમાં આવતી હોય. ઓકે, સો કાઉન્ટ કરીએ. 5 10 15 20 25, કઈ રહી જાય તો કહેજો. 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90.
ઓકે, તમે કાઉન્ટ કરી જો 3 3 ના એમાં પણ લખ્યા છે એટલે 1 2 3 4 5 અને 6 6 લાઈન થઈ એટલે 3 6 18. ઓકે, સો 18 ડિવાઈડ બાય 90. ઓકે, 18 ના ટેબલમાં 90 આવે, હા 18 5 90 એટલે 1/5. સો એની પ્રોબેબિલિટી થઈ જશે 1/5. દરેક એમાં ફોર્મ્યુલા લખીને પછી સમ કરવાનો. ઓકે, સો આ સાથે આજનો ક્લાસ, આજે આપણે આજનો સેશન કમ્પ્લીટ કરીએ છીએ, જે 3 માર્ક્સના ખૂબ આઈએમપી ક્વેશ્ચન હતા. હા, મેં ક્યારેય એવું નથી કીધું કે આ જ ક્વેશ્ચન પૂછાશે, પણ આના જેવા જ પ્રશ્નો પૂછાઈ શકે છે અને સંભાવના છે. ઓકે, સંભાવનાનો છેલ્લો દાખલો કર્યો પ્રોબેબિલિટીનો, કે પ્રોબેબિલિટી છે કે પૂછાઈ પણ જાય. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો છે જ. ઓકે, તો તમારી તૈયારી આ પ્રકારના દાખલા બધા જ કરવાની રાખજો. ઓકે, થેન્ક યુ. નહીં જોતી તમારી લાઈક શેર સબસ્ક્રાઇબ.